વડોદરા શહેરના દિવાળીપુરા કોર્ટમાં સિક્યુરિટીનો અભાવ જોવા મળ્યો। નમસ્કાર દર્શક મિત્રો, શિખર ભારત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વાત કરી સમાચારમાં તો કોર્ટમાં કેસને અનુલક્ષીને આવતા બે રિક્ષા ચાલકોની એકસાથે બેટરીની ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું। વકીલ, પોલીસ અને કોર્ટના અનુલક્ષી કામ માટે આવતા લોકોથી ધમધમથી આ કોર્ટ સંકુલનમાંથી અવારનવાર ચોરીની ઘટનાઓ સામે આવતી હોય છે। આજરોજ બેટરી ચોરી થયાની ફરિયાદ કરતા રિક્ષા ચાલકની ગયા મહિને પણ કોર્ટના પાર્કિંગમાંથી સ્પેર વ્હીલ ચોરાઈ ગયા હોવાનું રિક્ષા ચાલકે જણાવ્યું હતું, જે બાબતે બંને રિક્ષા ચાલકે કંટ્રોલમાં જાણ કરી પોલીસ ફરિયાદ કરવાની। શું નામ છે તમારું? કઈ જગ્યાએ આવ્યા છો અને શું બનાવ બન્યો છે? મારું નામ છે રાઠોડ મલંગશા મનવડખા અને કોર્ટની તારીખ મોટા ભાઈની હોવાથી હું તારીખમાં એને સાથે લઈને આવ્યો હતો અને ગાડી પાર્કિંગમાં મૂકીને અંદર ગયો હતો અને પછી ત્યાંથી અંદરથી બહાર આવીને જોયું તો રિક્ષામાંથી અમારી બેટરી લઈ ગયેલ હોય કોઈ પણ, અને હજુ ગાડી નવી લીધે અમારે મહિનો પણ નહીં થયો અને મારી સાથે સાથે જે ભાઈ કોઈક બહારથી બીજા બી તારીખમાં આવેલા હતા એ ભાઈને બી બેટરી લઈ ગયેલા છે। એટલે અલગ અલગ મૂકેલી છે રિક્ષા, પણ એ ભાઈની બી અમારી સાથે આ જ પ્રમાણે જે બેટરી ચોરાઈ ગયેલા છે એ જ કમ્પ્લેન એ ભાઈની બી છે ને અમારી બી છે, જેથી કરીને હું અહીંયા તરસાલી આદર્શનગર ધન્યાવી રોડ ગણ નંબર 422। હા હા, પોલીસને જાણ કરી છે 112 નંબર પર। નામ છે તમારું? લાલજીભાઈ આવ્યા છો અને શું બનાવ બન્યો છે? લાલજીભાઈ સનાભાઈ ઠાકોર, બોરસદથી આવું છું। શું બનાવ બન્યો? હવે મારી ગાડીની ગયા મહિને પેરવીલ ગાયબ થઈ ગયેલું ને આ મહિને બેટરી ગાયબ થઈ ગઈ છે। કઈ જગ્યાએથી? આ દિવાળીપુરા કોર્ટની પાર્કિંગ છે ત્યાંથી મારે તારીખ હતી, તારીખ ભરવા માટે આવેલો હતો। ગયા મહિને પેરવીલ ગયું તો મેં મગજ ઉપર નહીં લીધું, પણ આ પર બેટરી ગઈ એટલે મેં ફોન કર્યો તમને। જોડે બીજા બી ભાઈ છે, એમની બી બેટરી ગઈ છે, અમે પોલીસને રિંગ કરી છે, પોલીસ આવે છે। શું માંગ શું છે તમારી? આપણે શું ગયું વસ્તુ પાછું આવું છે, બીજું શું માંગ હોય? બરાબર, અને હું તો 1 વર્ષથી તારીખો ભરું છું।